સપોઝ સૌથી બ્રેઇન રિલેટેડ કોઈ બી બીમારી હોય તો એક ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ છે એ છે માથાનો દુખાવો, હેડેક. એવું હેડેક કોમનલી હેડેક એવી વસ્તુ છે કે જે બહુ જ કોમનલી જો એવરી અલગ 30-40% નોર્મલ પોપ્યુલેશનમાં માથાના દુખાવો થયા કરતો હોય છે. ઓકે, હવે એના ઘણા કારણો હોય છે. નોર્મલ બી હોઈ શકે છે, માઇગ્રેન રિલેટેડ, અથવા તો બીજી બી પ્રોબ્લેમ્સ હોઈ શકે. આપણે એવું કેમ નક્કી કરી શકીએ કે આ માથાનો દુખાવો છે, સિરિયસ છે અને ડૉક્ટર પાસે અમારે જવું પડે એવું છે? સો આ માથાનો દુખાવો જ્યારે પરસિસ્ટન્ટ રહે, મતલબ કન્ટિન્યુઅસ રહે, સિવિયર રહે, સવારે ઉઠતાની સાથે જ રહે અને કોઈ નોર્મલ દવાથી બી એ રિલીફ ના થાય, દવાથી બી એ મટે નહીં, એની સાથે સાથે જોવામાં તકલીફ થાય, વિઝન બ્લરિંગ થાય, આંખોમાં દેખાવાનું ઓછું થઈ જાય, કારણ કે મગજનું જ્યારે પ્રેશર વધશે તો એની અસર આપણી આંખ ઉપર પડશે, એના લીધે બ્લરિંગ ઓફ વિઝન થાય, અથવા તો આંખની નસ જો કમ્પ્રેસ થતી હોય ટ્યુમરના લીધે, ઘણી વખત એવું બી થઈ શકે, તો વિઝન લોસ થાય. એની સાથે સાથે પરસિસ્ટન્ટ વોમિટિંગ મતલબ એને ઉલટીઓ થવી અને એનું કંઈ કારણ વગર ઉલટીઓ થવી, એની સાથે સાથે સિવિયર માથાનો દુખાવો થવો, એની સાથે સાથે મગજના કોઈ ફંક્શનમાં પ્રોબ્લેમ થવી, જેમ કે મેમરી પ્રોબ્લેમ, ડિસઓરિએન્ટેશન, હાથ પગમાં કમજોરી થવી, વીકનેસ થઈ જવી, બોલવામાં તકલીફ, સમજવામાં તકલીફ. અને આ બધી જ વસ્તુની સાથે એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે મગજની અંદર કંઈ પ્રોબ્લેમ, અને આ બધીની વસ્તુની સાથે ખેંચ, કન્વલ્ઝન. કોઈ માણસને ફર્સ્ટ ટાઈમ હેડેક થાય જે એમના માટે યુઝ્યુઅલ નથી, મતલબ એના માટે નવી વસ્તુ છે. ઘણા લોકોને રેગ્યુલર હેડેક થતા હોય, પણ આ ટાઈપનો હેડેક થાય જે એમના માટે ન્યૂ છે, ન્યૂ ઓનસેટ હેડેક, એની સાથે સાથે ફર્સ્ટ ટાઈમ ખેંચ આવવી, જીવનમાં પહેલી વખત ખેંચ આવે છે. તો આ બધી જો વસ્તુઓ હોય અને આ ટાઈપની વસ્તુઓ જો તમને જરા બી શંકા થતી હોય તો ડેફિનેટલી આ વસ્તુને આપણે સિરિયસલી લેવી જોઈએ અને આ વસ્તુ માટે આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ.